હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું છે મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં ચાલે. ચાલો, આજે આપણે આવી ગયા છીએ એવા 3 શબ્દ લઈને જે તમે દરરોજ ગુજરાતીમાં બોલો છો, પરંતુ અંગ્રેજીમાં તકલીફ પડે છે. મૂંઝાતા નહીં, હું આવી ગયો છો. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આના જેવી પ્રેક્ટિસ, આના જેવા તમે વાક્ય તમે ક્યાંય જોયા હશે નહીં. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવડે, મજા આવે, સમજાય ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, આપણે 3 શબ્દ લઈને આવી ગયા છે. એવું તો શું થઈ ગયું છે કે, એવું શું થઈ ગયું છે, એવું શું થઈ ગયું છે, એવું શું થઈ ગયું છે, એવું શું થઈ ગયું છે કે તમે મને બોલાવ્યો. એવું શું થઈ ગયું કે એ આવશે નહીં. એવું શું થઈ ગયું કે તે રડી રહી છે. સાચું તો એ છે કે તે ચા પીતો નથી. સાચું તો એ છે મમ્મી બીમાર છે. સાચું તો એ છે તે ગાડી ચલાવશે નહીં. સાચું તો એ છે તે મદદ કરશે નહીં. સાચું તો એ છે તેઓ રૂપિયા આપશે નહીં. કોઈ મોટી વાત નથી, કોઈ મોટી વાત નથી, કોઈ મોટી વાત નથી. એવું શું થઈ ગયું છે, એવું શું થઈ ગયું છે કે, એવું શું થઈ ગયું કે, સાચું તો એ છે કે, સાચું તો એ છે કે કોઈ મોટી વાત નથી. આમાં શું કોઈ મોટી વાત નથી. આવા ઘરે બેઠા તમે જોજો. આ વિડીયો પછી તમે ઘરે બેઠા ગુજરાતી અને અંગ્રેજી બોલ કરશો, અભણને પણ આવડી જાય. ચાલો, આજે નહીં તો કાલે નિરલસર વગર નહીં ચાલે. ચાલો, એવું શું થઈ ગયું કે, વોટ હેપન્ડ ધેટ. બધામાં શું આવશે? વોટ હેપન્ડ ધેટ. પછી સિમ્પલ સાદા વાક્ય. ધ ફેક્ટ ઇઝ ધેટ. સાચું તો એ છે કે, સાચું તો એ છે કે, ધ ફેક્ટ ઇઝ ધેટ એટલે કે, અમે ધેટ એટલે કે. બાકી સિમ્પલ વાક્ય. અંગ્રેજી બોલવું, ગાડી ચલાવવી, ચા બનાવવી, રૂપિયા કમાવા, કોઈ મોટી વાત નથી. ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. ચાલો, થઈ જાવ તૈયાર. એવું શું થઈ ગયું કે, વોટ હેપન્ડ ધેટ. એવું શું થઈ ગયું કે તમે મને બોલાવ્યો. સિમ્પલ, તમે મને બોલાવ્યો. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, યુ કોલ્ડ મી. એવું શું થઈ ગયું કે, એવું શું થઈ ગયું કે તેણી રડી રહી છે. સિમ્પલ વાક્ય, રડી રહી છે. ચાલુ વર્તમાન કાળ, સી ઇઝ ક્રાઇંગ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી, સીમાં આવે ઇઝ. એવું શું થઈ ગયું કે તે અહીં આવશે નહીં. વોટ હેપન્ડ, વોટ હેપન્ડ ધેટ. તે અહીં આવશે. હી વિલ કમ હિયર. તે અહીં આવશે નહીં. હી વિલ નોટ કમ હિયર. એવું શું થઈ ગયું કે તેઓ નો આવ્યા. ચાલો, વોટ હેપન્ડ ધેટ. એવું શું થઈ ગયું કે એટલે ધેટ. શું થયું? વોટ હેપન્ડ. તેઓ નો આવ્યા. સાદા ભૂતકાળનું નકાર વાક્ય, ડીડનો ઉપયોગ થાય. ધે ડીડન્ટ અથવા ડીડ નોટ કમ. ડીડ સાથે મૂળ ક્રિયાપદ. એવું શું થઈ ગયું કે તેને મને નો કીધું. ચાલો, વોટ હેપન્ડ ધેટ. એ પેલા WH ની સિરીઝ જોવાની બાકી હોય તો જોઈ લેજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આની પણ સિરીઝ છે. પેલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવા ઘણા બધા ઢગલાબંધ શબ્દ છે હો. ચાલો, વોટ હેપન્ડ ધેટ. તેને મને નો કીધું. સાદા ભૂતકાળનું વાક્ય છે. તેને મને નો કીધું. હી ડીડન્ટ ટેલ મી. ટેલ એટલે કહેવું. ચાલો, એવું શું થઈ ગયું કે તેણી આવશે નહીં. એવું શું થઈ ગયું કે તેણી આવશે નહીં. વોટ હેપન્ડ ધેટ સી વિલ નોટ કમ. એવું શું થઈ ગયું કે તમારો ભાઈ રડી રહ્યો છે. એવું શું થઈ ગયું, એવું શું થઈ ગયું કે તમારો ભાઈ, યોર બ્રધર, રડી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ, તમારો ભાઈ એકવચન ઇઝ ક્રાઇંગ. એવું શું થઈ ગયું છે કે તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. આનું તમે ઇંગ્લિશમાં નીચે કોમેન્ટમાં ઇંગ્લિશ કરી નાખજો. એવું શું થઈ ગયું કે તમે ગુજરાતીમાં બોલી રહ્યા હતા. ચાલો, સાચું કહું તો, સાચું કહું તો, સાચું કહું તો, સાચું કહી દો.
સાચું કહું તો તમે અંગ્રેજીમાં બોલશો, સાચું કહું તો હું ત્યાં આવીશ, સાચું કહું તો તમે મારા વિડીયો 5 ગ્રુપમાં શેર કરશો. ચાલો, સાચું કહું તો તે ચા પીતો નથી. The fact is that સાચું કહું તો તે મદદ કરશે નહીં, મદદ કરશે નહીં સાદું ભવિષ્ય will not help. સાચું કહું તો તેણી આવી રહી નથી. The fact is that she is not coming. સાચું કહું તો તે ચા પીતો નથી. The fact is that તે ચા પીતો નથી સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય ડુ ડઝનો ઉપયોગ થાય. હીમાં આવે ડઝ. He does not drink tea. સાચું કહું તો માફ કરજો, સાચું એટલે કે સાચું તો એ છે, સાચું તો એ છે કે તે મદદ કરશે નહીં. સાચું તો એ છે કે તે ચા પીતો નથી. સાચું તો એ છે, સાચું કહું તો નહીં, સોરી માફ કરજો, સાચું તો એ છે કે તેઓ રૂપિયા આપશે નહીં. They will not give money. સાદું ભવિષ્યકાળ નકાર વાક્ય. સાચું તો એ છે કે તેણી આવશે નહીં. The fact is, સોરી માફ કરજો, the fact is that તેણી આવશે નહીં. એ પહેલાં તેણી આવશે, she will come. તેણી આવશે નહીં, she will not come. નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે. સાચું તો એ છે કે મમ્મી બીમાર છે. The fact is that મમ્મી બીમાર છે. મધર સિમ્પલ વાક્ય is sick. સાચું તો એ છે કે તેઓ બહાર છે. The fact is that they are outside. ચાલો, સાચું તો એ છે કે પાર્થ આજે ગેરહાજર છે. The fact is that પાર્થ આજે ગેરહાજર છે. પાર્થ is absent today. ચાલો, સાચું તો એ છે કે તમે અંગ્રેજીમાં બોલશો. આનું તમે નીચે કોમેન્ટ કરી નાખજો. ચાલો, અંગ્રેજી બોલવું કોઈ મોટી વાત નથી, યાદ રાખજો. આમાં આવશે જીરંડ. જેરંડ પ્લસ જે હોય તે એટલે જેરંડના ફોર્મમાં આવે છે. ક્રિયાપદને આઈએનજી લાગે, અંગ્રેજી બોલવું. જોવામાં આવશે ક્રિયાપદને આઈએનજી લાગે. સ્પીકિંગ ઇંગ્લિશ, અંગ્રેજી લખવું. રાઇટિંગ ઇંગ્લિશ, ગાડી ચલાવી. ડ્રાઇવિંગ કાર, ચા બનાવી. મેકિંગ ટી, અહીં આવવું. કમિંગ હિયર, ત્યાં જવું. ગોઈંગ ધેર, ગીત ગાવું. સિંગિંગ અ સોંગ, બરાબર. રૂપિયા કમાવા. અર્નિંગ મની. સ્પીકિંગ ઇંગ્લિશ, અંગ્રેજી બોલવું કોઈ મોટી વાત નથી. સ્પીકિંગ ઇંગ્લિશ પછી આ એમને ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. સ્પીકિંગ ઇંગ્લિશ, સોરી માફ કરજો, સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ નોટ અ બિગ ડીલ. સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ નોટ અ બિગ ડીલ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જે બાકી છે આપણે 1 સેકન્ડ કોલ આવી રહ્યો છે. ચાલો, એ પહેલાં તમે આગલા 2 વાક્યનું તમે કરી નાખજો. ચાલો, આગલા 2 વાક્યનું તમે ઇંગ્લિશ કરી નાખજો. સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ નોટ અ બિગ ડીલ, એટલે કે અંગ્રેજી બોલવું કોઈ મોટી વાત નથી. અહીંયા ઇટ છે, અહીંયા બરોબર કોઈ પણ કાંઈ વસ્તુ છે અથવા કંઈ કરતા જે હોય તે XYZ આવી શકે છે. ગાડી ચલાવી. ડ્રાઇવિંગ અ કાર એટલે ગાડી ચલાવી. એ મોટી વાત નથી. અહીંયા ક્રિયાપદ ઇઝ નોટ અ બિગ ડીલ, એટલે કે ગાડી ચલાવી એ કોઈ મોટી વાત નથી. એટલે કે ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ એટલે કે તે કોઈ મોટી વાત નથી. અહીંયા શું આવી ગયું? ઇટ છે. અહીંયા અંગ્રેજી બોલવું કોઈ મોટી વાત નથી. ગાડી ચલાવી કોઈ મોટી વાત નથી. અહીં આવવું કોઈ મોટી વાત નથી. રૂપિયા કમાવા કોઈ મોટી વાત નથી.
ચા બનાવવું કોઈ મોટી વાત નથી. ચાલો જોઈએ આપણે હજી આગળ. ચા બનાવવી આઈએનજી આવશે અને કહેવાય જેરંડો. મેકિંગ ટી ઇઝ નોટ અ બિગ ડીલ. એટલે કે ચા બનાવવી કોઈ મોટી વાત નથી. રૂપિયા કમાવવું એટલે અર્ન. વાંય આવશે અર્નિંગ મની ઇઝ નોટ અ બિગ ડીલ. ક્રિકેટ રમવું એ કોઈ મોટી વાત નથી. પ્લેઇંગ ક્રિકેટ ઇઝ નોટ અ બિગ ડીલ. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આને કહેવાય જેરંડ. બરાબર. મૂવી જોવી એ કોઈ મોટી વાત નથી. વોચિંગ અ મૂવી અથવા વોચિંગ મૂવીઝ, બરાબર, જે હોય તે. અહીંયા ટુ પછી મૂળ ક્રિયાપદ અને પ્લસમાં એક આઈએનજીના ફોર્મમાં આવી શકે છે. કર્તાના સ્થાને જેરંડનો પણ ઉપયોગ થાય છે. રૂપિયા કમાવા મોટી વાત નથી. અંગ્રેજી ટાઈપિંગ કરવું કોઈ મોટી વાત નથી. એટલે કે અંગ્રેજી ટાઈપિંગ કોઈ મોટી વાત નથી. અથવા ટાઈપિંગ ઇન ઇંગ્લિશ ઇઝ નોટ અ બિગ ડીલ. બરાબર. ચાલો, એવું શું થઈ ગયું છે કે વોટ હેપન્ડ ધેટ. સાચું તો એ છે કે ધ ફેક્ટ ઇઝ ધેટ. કોઈ મોટી વાત નથી. ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયો સારો લાગી ગયો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, અંગ્રેજી શીખવું એ કોઈ મોટી વાત નથી. અંગ્રેજી શીખવું એ કોઈ મોટી વાત નથી. ને ચાલો, અંગ્રેજી શીખવું એ કોઈ મોટી વાત નથી. ગ્રુપમાં જોડાવા માટે મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આપણી ચેનલમાં દરરોજ એક વિડીયો, દરરોજ 4 ક્વિઝ પોલ, દર રવિવારે ટેસ્ટનું આયોજન. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમે જોવો તો ખરા, આ જે ટોપિક છે, આ જે સિરીઝ છે, આવું તમે ક્યાંય જોયું હશે નહીં. દરરોજ આપણે બોલીએ છીએ ગુજરાતીમાં, અંગ્રેજી ખબર નથી. બરાબર. ચાલો, વિડીયો સારો લાગ્યો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરતા રહેજો. હું તમારા માટે તનતોડ મહેનત કરું છું. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાની જવાબદારી તમારી. 5 ગ્રુપમાં શેર કરતા રહ્યો. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, મળીએ ટૂંક સમયમાં. એ પહેલાં તમે ઘરે બેઠા પણ ગુજરાતી અને અંગ્રેજીના વાક્ય આવા જાતે બનાવી શકો છો. તમે જોવો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું તમે ક્યાં ગુજરાતી અને ઇંગ્લિશમાં તમે જોયું હશે નહીં. આપણી ચેનલમાં બીજા કરતાં અલગ વિડીયો આવે છે. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે, નવા શબ્દો સાથે આવતીકાલે ફરીથી. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.